હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ભાઈ આ ફોરવર્ડેડ મેસેજ કેવા કેવા આવે છે, જો વાંચું હું આવ્યું कि शेयर मार्केट ने भी लगाई है कुंभ में डुबकी, निवेशकों का पैसा पहुंचा सीधे वैकुंठ. અલા ખરેખર જો ને માર્કેટ ઊંચું નીચું થયા કરે છે ને ખાસું નીચું જ રહ્યું છે હમણાં તો. હમણાં આવ્યું તું ને ઉપર. એટલે આવ્યું તું. હું તો કહું છું એગ્રીકલ્ચરની જેમ સરકારે શેર બજારમાં પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવી જોઈએ. હું કે એવું હોય કોઈ દી? પેલું થાય તો કેવું સારું થઈ જાય નહીં? બધા સિક્યોર થઈ જાય. પણ ખરેખર બધાને કહું છું જે નિવેશ કરે છે ધીરજ રાખજો લા. હા હા અડધું બિસ્કિટ ચામાં ડૂબી જાય હા તો બીજા બિસ્કિટથી એને બહાર કાઢવાનો પ્રયત્ન ના કરાય. કરેક્ટ. એમ બજારમાં અત્યારે એવરેજ ના કરાય. ક્યાં વાત હે કાકા, જોરદાર લાયા હા એ તમે. એક જણને તો એવરેજ કરવામાં પ્રમોટર કરતા વધારે શેર થઈ ગયા છે. બોલ શું વાત કરો? એનું તો શું થશે ખબર નહીં. હાચવી લેજો બાપલા. હા હા ખરેખર ધીરજ રાખજો. કરેક્ટ. ને તો બજારમાં જશો હર્ષદ મહેતા બનવા અને બહાર નીકળશો નરસિંહ મહેતા જેવા. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. અને કાકા અત્યારે ફોન પર છે કોનો? અલગ પણ એવું ના કરો યાર. બતાવી આવો ને પણ પર્સનલી જઈને. થોડીક કંજૂસી ના કરશો. હા કોચરો કોચરો કીધું એટલે સસરાનો ફોન હતો. તારે અલગ કંઈક એમને કંઈક કમર દુખે છે હા તો ફેમિલી ડોક્ટરને સીધો ફોન કર્યો. એવું નહીં કે હું ત્યાં જઈને બતાવું. અચ્છા. તો ડોક્ટરને કે ભાઈ આવું કમર દુખે છે, હું કરું? હા તો ડોક્ટર કે સલાહ આપું કે સોલ્યુશન? હે એટલે આપણે પૂછ્યું કે શું ફરક પડે સલાહમાં અને સોલ્યુશનમાં? એટલે ડોક્ટર કે સલાહ ફ્રી છે, સોલ્યુશનની ફી છે. આ સસરો કોચરો તો કે ખાલી સલાહ જ આપો ને, ફ્રી છે તો. હા ડોક્ટરે હોશિયાર, એને શું સલાહ આપી હા કે સલાહ એ છે કે ક્લિનિક પર આવીને સોલ્યુશન કરાવો. તારે પણ મોંઘું તો છે ને યાર કાકા, હું આ બધું મેડિકેશન. તો બધે ચલા ભાઈ, પ્રોફેશન છે યાર. આ દવાઓ બધી કેટલી મોંઘી છે, એ લોકોને ઘર નહીં ચલાવવાનું. હા એ વાત બરાબર. અને અહીંયા છોડ, આ તો હું તો વૈદરાજનું કહું તને. શું? તું હિમાચલ પ્રદેશ જઈશ ને તો ત્યાં વૈદ લોકોનું બહુ ચાલે છે. હા તો હમણાં વૈદરાજને કોઈએ બતાડ્યું પેટમાં દુખતું હતું હા તો વૈદરાજે કંઈ પેલું પાવડર બનાવીને કંઈ પડીકી પકડાઈ. હા પણ એટલી મોંઘી દવા. એમ? તો પેલો કે વૈદરાજ કે તમારો કે આ દવાનો ભાવ બહુ મોંઘો છે ભાઈ. હા અહીંયા કે જડીબુટ્ટીઓ આ બધી બહુ મુશ્કેલીથી મળે છે. હા તો વૈદરાજ કે ના જડીબુટ્ટીઓ તો એકદમ સહેલાઈથી મળે છે, અહીંયા દર્દીઓ મુશ્કેલીથી મળે છે. એટલે બધા પોતપોતાના ધંધાનું તો જોવે કે નહીં યાર. બરાબર છે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા ચાલુ થયું હવે. હેલો. હલો સાંભળો, હા આ વખતે હોળી ધૂળેટીનું જોયું તમે? આવી જ નહીં હજુ તો હું જોઉં. એવું નહીં આવે. હેલો, હા એટલે આ વખતે છે ને પેલું નદી હોય કે તળાવ હોય કે ડેમ હોય એ બધામાં નહાવા નથી દેતા. હા, બધું બેન છે આ વખતે. પેલું ઘટનાઓ થયેલી ને, બધા ડૂબી ગયેલા. ત્યાં અમે ના જ નાવું જોઈએ ભાઈ એમાં. તો પછી હું શું કહું છું, આપણે પેલો કોઈ મસ્ત રિસોર્ટ બુક કરાવો છે. હું લેવાલી. અત્યારે બધા મોડર્ન જમાનામાં એવું જ કરતા હોય છે. આખો રિસોર્ટ બુક કરાવે, મસ્ત હોળી રમે, પછી ત્યાં સ્વિમિંગ પુલમાં નહાવાનું. તો તારે શું છે? આપણે પણ આવું મોડર્ન રહેવાનું ને. બે યાર આ તો મને કઈ સૂઝતું નહીં. લાવ સુજાડી દઉં. હવે બોલાય. એવું નહીં એટલે શું? પણ સુજાડી દઉં એટલે શું? એટલે કંઈક સોલ્યુશન એમ. હા, એ રીતે પણ એટલે ભલે આવું બોલ જા. મોડર્ન થાવ તમે. હું નહીં મોડર્ન. કપડાં પણ કેવા પહેરો છો? તો હોળીમાં કેવા હોય કપડાં? અરે હોળીનું નહીં, એમને પણ કેવા પહેરો છો? જો સ્ત્રીઓ માટે ને પુરુષો માટે કપડાં પહેરવાનો કન્સેપ્ટ અલગ હોય. એમ સ્ત્રીના કપડાં નવા ક્યાં સુધી કહેવાય? ક્યાં સુધી? જ્યાં સુધી એનો ફોટો કે વિડીયો લઈ લે ને ત્યાં સુધી, બસ. પછી એ કપડાં જૂના થઈ જાય એના માટે. એવું હોય? તો પુરુષના કપડાં એટલે છેલ્લે પોતું કરવા માટે ઉપયોગ ના લે ને ત્યાં સુધી અમારા માટે બધું નવું જ કહેવાય. બસ હવે તો હું લે મોડર્ન રહેવાનું એટલું જ કીધું ને મેં. પણ મોડર્ન એટલે શું લે? હવે કશું કરવાનું નહીં હોતું એમાં. એટલે ભાત ને રાઈસ કહેવાનું, બિસ્કિટ ને કુકીઝ કહેવાનું, હા ને યા કરવાનું, એવું બધું હોય. ઓ યા ત્યાં ને જો ને સાંભળો, ટેમ્પરરી ટેટુ કરાવવાની છે.
કમ્પ્લીટ ટેટુ મોડર્ન રહેવાનું. બહુ કરી લાણે તો મોડર્ન તો તને ટેટુ ક્યાં કરાઈશ? પીઠ ઉપર. તારી પીઠ પર દેખાય ટેટુ કોઈ દિવસ? કેમ? આવડી મોટી પીઠ પર ટેટુ દેખાય તો તું એક કામ રંગોળી પુરાય. બહુ હોશિયારી ના મારો. તાને હું હટ. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ મોડર્ન જમાનો એટલો બધો વધી ગયો છે કે અત્યારે ઓનલાઈન લગ્ન થાય છે. બોલો, તાર કોવિડ વખતે થયું તું ને? આ રિસેપ્શને થઈ જાય છે ને લગ્નો થઈ જાય છે. આ તો હવે ટૂંકમાં એટલે હવે ફિઝિકલી કશું જવાનું જ નહીં, બધું ઓનલાઈન જ છે યાર. કેવું બધું થશે નહીં? એમ બધું આમ મહારાજ એવું કહેતા હશે કે ચલો બધા જાનૈયાઓ ઓનલાઈન આવો, એટલે ભાઈ બધા આવી જવાનું. વરરાજા ઓનલાઈન આવો, વહુ ઓનલાઇન આવો. તો ભાઈ બધા આવી જશે. હે તારે ચલો વરરાજા અને વહુ તમે લોકો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું સ્ટેટસ સિંગલથી મેરિડ લખવા તૈયાર છો? એટલે પછી બધા કહેશે હા, એટલે બધા તાળીઓ પાડશે. તો ચાલો તમામ જાનૈયાઓ ગ્રુપમાં ફ્લાવરના સ્માઇલી નાખો. આવરના સ્માઇલી. હા પછી બધા નાખશે વિવાહ સંપન્ન થયો ને. કેવું હશે નહીં ઓનલાઈન? તારે ચલો હવે મહારાજને દક્ષિણા આપો. 5G ની સ્પીડ વાળો 6 મહિનાનું રિચાર્જ કરી આપો. ચાલો હવે દક્ષિણા તો હું લા સખત ચાલ્યું છે. પણ ઓનલાઈન તો યાર સારું, પણ એક રીતે અહીંયા તો જો ખર્ચા તો જો તું લગનમાં. ભયંકર થાય છે કાકા. અને કોના માટે? પોતાના દીકરા દીકરી માટે જ હોય ને યાર. એવું નહીં, તો 2 થી 3 વર્ષની બચાવેલી સેલરી એ 500 લોકો ખુશ કરવામાં કાઢી નાખવાની, જે ક્યારે તમને ખુશ જોવા જ નથી માંગતા. અરે હું क्या बात है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ વિવેકનો સવાલ છે યુટ્યુબ પર. હા એવું કહે છે કે કાકા મારા હમણાં જ લગ્ન થયા છે કે ફેબ્રુઆરીમાં, કોંગ્રેચ્યુલેશન. અને કે અત્યારે વાઈફ ઘરે હોય છે અને હું અત્યારે ઓફિસ મેં જવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એ સારું કર્યું. અમે માર્ચ એન્ડિંગ ચાલે છે. હા પણ હવે સાંભળો ને એનું હા કે વાઈફ ઘરે હોય છે ને હું ઓફિસમાં હોઉં છું તો મને એમ એવું થયા કરે છે હા કે મારું શરીર જ ઓફિસ આવ્યું છે, બાકી આત્મા તો ઘરે જ રહી ગઈ. હા 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 હા. જબરજસ્ત આખો રોમેન્ટિક કરી નાખ્યો એણે. મારું શરીર જ ઓફિસ આવ્યું છે ને આત્મા ઘરે. ક્યાં વાત. જો કે આજના જમાનામાં તમે મોબાઈલ કશે છોડીને આવો ને હા તોય તમને એવું થાય કે તમારું શરીર જ તમારી જોડે છે, આત્મા ત્યાં રહી ગઈ. એ વાત પણ છે. પછી કે બરાબર છે, વિવેકની વાત સાચી છે. નવા લગ્ન થયા છે એટલે એવું બધું થાય બેટા. કરેક્ટ. મેં તો કેવું જોયું છે. હું અમારી સોસાયટીમાં હતો નવો પરણેલો, હા અઠવાડિયું થયું હતું. હા તો કશે ગયો હશે ને તો આમ ચાલતો પાછો આવતો હતો. હા. તો એકદમ એની પાછળ સોસાયટીમાં કૂતરું દોડ્યું. અરે બાપરે. તો દોડ્યું એટલે કેવું દોડ્યો? પેલોય દોડ્યો ભયંકર સ્પીડમાં. પેલો દોડે પાછળ કૂતરું દોડે. બૂમા બૂમ કરીને એકદમ પેલી જે દિવાલ આવી ને તો કૂદીને એના ઘર તરફ આવ્યો. હા. તો કૂતરું ટ્રાય કરે ઉપર ચડવાનું. અરે બાપરે. અને આ તો સીધો ઘેર પહોંચીને જે દરવાજો ઠોક્યો છે, ઠક 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 ઠક. અરે ખોલ કે હા ખોલ. હા. પણ કેટલું ઠોક્યું, દરવાજો ખોલે જ નહીં. પછી આને અરે જાનુ એ બેબી ખોલ કે ખોલ, દરવાજો ખોલ. તરત દરવાજો ખુલ્યો. હા. તો એની વાઈફ ઊભી હતી, અચ્છા. એકદમ આમ હળવેકથી આમ સ્માઈલ આપી અને કે તમે આવી ગયા. અને પેલો હપતો અલા કે મેં કેટલી વાર દરવાજો ઠોક્યો યાર, તું ખોલતી નહીં કે. હા. તો પેલી કે હું એકચ્યુઅલી તમારો અવાજ સાંભળવા માંગતી હતી. હે હા કે મારે તમારો અવાજ સાંભળવો હતો. અલા તારી ભલી થાય બેન, તારા અવાજ સાંભળવાના ચક્કરમાં અને બીજેથી અવાજ આવી ગયેલો. લિટરલી થઈ ગયેલું. પણ આટલું બધું ના હોય. હવે શરૂઆતના લગ્ન હોય એટલે બરાબર છે, પણ આટલું બધું ઠીક છે, મજા કરો, અવસ્થા છે. કરેક્ટ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. એટલે હું કહું છું, હા. એટલે આ વાત સાચી છે હું કે તમે આમ ગૂગલ પર કશું આમ સર્ચ કરો હા. પછી એ જ પ્રકારના તમામ વિડીયો એડવર્ટાઇઝમેન્ટ તમને આમ દરેક સોશિયલ મીડિયા પર તમારા પ્લેટફોર્મ પર દેખાયા જ કરે. એ વાત સાચી?
હા એટલે એવું હોય છે, તમે જે સર્ચ કરો ને એ જ પ્રકારનું પછી તમને આ બધું આમ પોપઅપ આયા કરે બધું. હા બરાબર પકડ્યું. કેમ હું થયું? એટલે બધી આ ચારધામ યાત્રા અને બીજી બધી ધાર્મિક સ્થળો પેલા ખબર હેલિકોપ્ટર રાઈડ કરાવે છે. હા તો મેં આમ ખાલી સર્ચ કર્યું કે આઈ વોન્ટ ટુ ફ્લાય ઇન હેલિકોપ્ટર ને બધું જોતો હતો. તો પછી તો મારા યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટા પર કેવું ચાલુ થયું, શું સ્પેન્ડ યોર હોલિડે એટ દુબઈ ને ઓરિજિનલ ડાયમંડ નેકલેસ પર 10% ડિસ્કાઉન્ટ, એવું આવ્યું? આઈફોન 16 પ્રી બુકિંગ કરાવો, ચંદ્ર ઉપર તમને પૃથ્વી ફેસિંગ નો પ્લોટ મળશે. હે એટલે તો ખ્યાલ આવી ગયો ને ટૂંકમાં. હા એટલે આવું મોટું મોટું આવ્યું બધું. ખાલી સર્ચ કરેલું લા હેલિકોપ્ટરનું. પછી પછી હું કર્યું? નહીં મને ખ્યાલ આવી ગયેલો એટલે પછી મેં શું કર્યું, હા મેં જુદું સર્ચ કર્યું, હું ફાટેલા ચંપલને કેવી રીતે સીવવા. પછી તો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા પર બધો ચેન્જ. હા એમ સીધું આવી ગયું, માત્ર 280 માં બૂટ લઈ જાઓ, 20 રૂપિયા કેશબેક. પણ ઇન્ટરનેટ પર અઘરું છે યાર. હે ને? હોળી ધૂળેટીની જેમ કલર લઈને જ બેઠું હોય, કોઈક દેખાય એટલે રંગો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકાનો કોલ ચાલે છે ફરી. બહુ કોલ આયા યાર તમારા. હાલો ઉભર. હા કઈ નહીં, હું એને સમજાય છે ને. ના ચોક્કસ. અને નાલા લગન ને એના કરાવાય અમારી પ્રાયોરિટીમાં જ છે યાર. પણ બકા હા કઈ નહીં, હા કહીશ ચાલ. હા શું થયું? ભાઈબંધનો કોલ હતો? હા લા કાલ લગ્ન કરાવવાનું એટલે? મહેશની વાત કરે છે. તમારો ભાઈબંધો પણ હવે મહેશની વાત કરે છે? પણ એ જપે તો ને. લગાવું ફોન એમને. નહીં ઉપાડે હમણાં મહેશ. કેમ? એ એની ગર્લફ્રેન્ડના લગ્નમાં ગયો છે. ભાઈ એમની હાથે આવું જ કેમ થાય છે? ખબર નહીં લા હવે. આ જો ને એનું મોબાઈલનું સ્ટેટસ જો તને ખ્યાલ આવી જશે કે કઈ ગયો. કેમ હું લખ્યું છે? જો હા રસગુલ્લા ચોરીસ તારા લગનમાં વેશ બદલીને વેટરનો. હા રસગુલ્લા ચોરીસ તારા લગનમાં વેશ બદલીને વેટરનો, થશે જ્યારે વરમાળા તાર કાપીશ જનરેટરનો. પહેલેથી ગુનો એનો ડિક્લેર જ કરી નાખે, પછી પકડાઈ જ જાય ને. પણ હમણાં આ ફોન કોનો હતો? શું થયું ભાઈ? બંધનો કોલ કેમ આવ્યો? અરે આ મારો ભાઈબંધ છે ને, એ બહુ એકદમ સાહિત્ય સાથે જોડાયેલો છે. અચ્છા અને એણે પોતે બધી બહુ ચોપડીઓ લખી છે. અચ્છા. હવે એને શું કર્યું, એણે મેઘાણી સાહેબનું સાહિત્ય મૂકવા માટે એક પેજ બનાવ્યું. હા હા ક્યાં વાત. પેજનું નામ શું રાખ્યું? મેઘાણી વંદના. અચ્છા હું મેઘાણી વંદના. ત્યાં મહેશ મેસેજ કર્યા કરે છે, હાય વંદના, જમી લીધું, એવું બધું. શું? હવે સમજ તો જ નથી કે આ વંદના નથી. એલા ભાઈબંધનો કોલ હતો કે આને તાબડતોબ કંટ્રોલ કરવો પડશે એમ. ના લગાને અમારી પ્રાયોરિટી છે લા. મેઘાણી. બોલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા આ જોયું વાંચ્યું? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત ટોપ પર છે. સવાલ જ નથી યાર. તમે કેટલા બધા ફોર્મમાં આવી ગયા? તો યાર સવાલ ગુજરાતીઓ ને ભાઈ, ધંધો તો લોહીમાં છે. સવાલ જ નથી. પણ એક તકલીફ છે, આ ઓનલાઈન શોપિંગ વાળા માર્કેટ તોડી નાખે છે. કોનું લા? કેમ આ બધી દુકાનો વાળાનું માર્કેટ નથી તૂટતું? અલા તોય ગુજરાતી ધંધો કરી જાણેલા, તું વિશ્વાસ રાખ. એમ? હમણાં છે ને એક ભાઈ બજારમાં જતા હતા, હા ત્યાં એક છોકરી એમને આમ સ્માઇલ આપી અને દુકાનમાં ગઈ. અચ્છા તો આ ભાઈ પણ દુકાનમાં ગયો. હા પાછળ અચ્છા હવે દુકાનવાળો ઓળખીતો હતો. અચ્છા એટલે દુકાનવાળો કે બોલ કે શું આપું? હા તો કે નાલા કઈ જોઈતું નહીં. એકચ્યુઅલી શું થયું કે હમણાં એક છોકરી મારી સામે આમ હસી આમ, અને પછી અહીંયા અંદર આવી. હા. તો કે એ કોણ હતી? તો દુકાનવાળો કે અલા બેઝિકલી એને છે ને થોડોક કે માનસિક લોચો છે. કોણ એ છોકરીને? હા કે બધાની સામે એવું હસીને આપણી દુકાનમાં આવી જાય છે. અચ્છા હું એને 1 રૂપિયા વાળી ચોકલેટ આપું એટલે પછી આ પાછલા દરવાજામાંથી નીકળી જાય. અચ્છા અને તમારા જેવા એની પાછળ એની શોધમાં મારી દુકાનમાં આવે ને કંઈક લઈ જાય એમ. એટલે આપણો કે બિઝનેસ ચાલ્યા જ કરે. બોલ હવે આને પહોંચી વળાય? કઈ ઘટે? કશું ના ઘટે. ગુજરાતીઓને ધંધો ના શીખવાડો. બધું જાય કરવી ગુજરાત લા. બસ પતી ગયું, સવાલ જ નથી. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો
સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.